થરાદના ભાભર વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે અને આને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। વાવ થરાદના ભાભર તાલુકામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ભાભર શહેર અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન કોંગ્રેસના 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હુકમસિંહ રાઠોડ અને પૂર્વ તાલુકા પ્રમુખ વશરામજી ઠાકોર પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા હતા। કાર્યકરોમાં કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી હોવાને કારણે તેમણે પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરે તમામ કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા આ રાજકીય હલચલ જે છે એને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। એને લઈને આપનું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।